સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું પઢિયાર મહેન્દ્ર આપનું સ્વાગત કરું છું. લાસ્ટ પીરિયડમાં આપણે યુનિટ 5ની ચર્ચા કરી ગયા ટેક્સ્ટ બુકમાં. અત્યારે આપણે ગ્રામરની અંદર 10મું ટૉપિક, જે સેકન્ડ સેમિસ્ટરમાં છેલ્લું ટૉપિક ગણાય છે, એની આપણે 2 પાર્ટમાં ચર્ચા કરીશું. ટૉપિકનું નામ છે ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગ, ક્વેશ્ચન ટેગ એટલે શું, ત્યાંથી આપણે આગળ વધીએ. લખીએ છીએ આપણે ક્વેશ્ચન ટેગ, એને હું ટૂંકમાં QTG લખું છું. ક્વેશ્ચન ટેગ એટલે શું, તો વ્યાખ્યા આપણે લખતા પહેલાં લખીએ ગુજરાતીનું. અનુપ્રશ્ન. જ્યારે કોઈ પણ વિધાન રજૂ થાય, જ્યારે વિધાન રજૂ થાય અને તે વિધાનની વધુ સાર્થકતા માટે અથવા વધુ સ્પષ્ટતા માટે જે પછીથી નાનો પ્રશ્ન પૂછવામાં આવે છે, તેને ક્વેશ્ચન ટેગ કહેવામાં આવે છે. એટલે કે અનુપ્રશ્ન કહે છે. બરાબર? આ એની વ્યાખ્યા છે, સાદી વ્યાખ્યા છે. આપણા શબ્દોમાં આપણને જે રીતે યાદ રહે એ રીતે આ વ્યાખ્યા આપણે બનાવી છે આપણી જાતે. આપણને યાદ રહી જવું જોઈએ કે કોઈ પણ વિધાન રજૂ કરવામાં આવે. દાખલા તરીકે હું એક વિધાન રજૂ કરું છું. તમે બધા ધોરણ 8માં છો. એક વિધાન રજૂ કર્યું. તમે બધા ધોરણ 8માં છો. આ એક વિધાન મેં રજૂ કર્યું. અત્યારે એપ્રિલ માસ ચાલે છે. આ વિધાન રજૂ થયું. પછી એક આપણે વિધાન બીજું રજૂ કરીએ. તમે બહાર રખડવા જતા નથી. આ મેં 3 વિધાન રજૂ કર્યા છે. આ વિધાન છે. તમે બધા ધોરણ 8માં છો. અત્યારે એપ્રિલ માસ ચાલે છે અને તમે બહાર રખડવા જતા નથી. તો આ 3 વિધાન જે છે એમાં જો આ એક વિધાન રજૂ કર્યું. હવે હું એક નાનો પ્રશ્ન અહીંયા પૂછું, તમે બધા ધોરણ 8માં છો નહીં? ખરું ને? એમ નહીં. તો જો આ એક નાનો પ્રશ્ન પૂછ્યો. અત્યારે એપ્રિલ માસ ચાલે છે. ચાલે છે ને? અથવા તો આપણે કંઈ નહીં, આમ છે નહીં એમ. પછી તમે બહાર રખડવા જતા નથી. જાઓ છો? તો જો આ એક વિધાન રજૂ થાય અને વિધાન રજૂ થયા પછી જે નાનો પ્રશ્ન પૂછવામાં આવે, તો જો અહીંયા તમને જે નાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, આ જે છે એ ક્વેશ્ચન ટેગ છે. વ્યાખ્યામાં પણ આપ્યું છે કે વિધાન રજૂ થયા પછી, વિધાન પછીથી નાનો એવો સાર્થકતા, વિધાન વધારે સ્પષ્ટ બને અથવા તો એની સાર્થકતા માટે જે નાનો પ્રશ્ન પૂછવામાં આવે છે એને ક્વેશ્ચન ટેગ કહેવામાં આવે છે. ક્વેશ્ચન ટેગનું ગુજરાતી થાય અનુપ્રશ્ન. આટલી આપણે આ વ્યાખ્યાના અનુસંધાનમાં ચર્ચા કરી. હવે આપણે જે ક્વેશ્ચન ટેગ ધોરણ 8ને ધ્યાનમાં રાખીને જે શીખવાનું છે એ આપણે સહેજ જોઈ લઈએ. અહીંયા ક્વેશ્ચન ટેગ જે છે એ શું છે એની વાત કરી. ક્વેશ્ચન ટેગ લખવામાં આપણે કઈ બાબતો ધ્યાન રાખશું એ આપણે યાદ રાખીએ. તો અહીંયા આપણે યાદ રાખશું કે સૌથી પહેલાં યાદ રાખશું કે જો વિધાન વાક્ય હોય તો, વિધાન વાક્ય હકાર હોય તો, યાદ રાખજો, જો વિધાન વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બને છે. પહેલો મુદ્દો અહીંયા યાદ રાખશું. વિધાન અને ક્વેશ્ચન ટેગ અથવા અનુપ્રશ્ન. અહીંયા યાદ રાખશું વિધાન હકાર તો ક્વેશ્ચન ટેગ નકાર. દાખલા તરીકે હું એક નાનું ઉદાહરણ આપું છું.
વી આર ઇન ક્લાસ 8. આ નાનું ઉદાહરણ આપ્યું. વી આર ઇન ક્લાસ 8. આપણે 8મા ધોરણમાં છીએ. આ આપણું વિધાન રજૂ થયું. કીધું વિધાન વાક્ય હોય તો ક્વેશ્ચન ટેગ અહીંયા હંમેશા નકાર આવે. તો અહીંયા એક યાદ રાખવાનું કે અહીંયા જો આર આપેલું છે તો અહીંયા આરન્ટ યાદ રાખીશું. આરન્ટ વી, મેં હમણાં જ કીધું કે વિધાન હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બને. તો આ આપણો ક્વેશ્ચન ટેગ થયો. જો આ નકાર થયો. વી આર, આરન્ટ વી. બરાબર. પછી આપણે લખીએ they are playing cricket. તેઓ ક્રિકેટ રમી રહ્યા છે. અહીંયા ક્વેશ્ચન ટેગ એડ આવશે. આ વિધાન થયું. હવે પછી ક્વેશ્ચન ટેગ છે. તો they are playing, જો હકાર છે, વિધાન હકાર છે, તો ક્વેશ્ચન ટેગ નકાર બને. તો અહીંયા આર આપેલું છે તો ત્યાં પહેલાં આરન્ટ લખી નાખો. આરન્ટ. અને આ ધ્યેય છે પાછળ મૂકી દો. આરન્ટ ધ્યેય એકદમ સહેલું છે. વિધાન હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બને છે. આ એક નિયમ યાદ રાખશું. જો વિધાન હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બને છે. જો વિધાન હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બને છે. આથી ઊંધું. જો વિધાન નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર બને. જો વિધાન નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર બને છે. દાખલા તરીકે યુ આર નોટ વન્ડરિંગ આઉટસાઇડ. બરાબર. તમે બારે રખડતા નથી. યુ આર નોટ વન્ડરિંગ. વન્ડર એટલે રખડવું, ભાટકવું. અહીંયા યુ આર નોટ વન્ડરિંગ. અહીંયા વન્ડર એટલે રખડવાના અર્થમાં છે, ભાટકવાના અર્થમાં છે. તો અહીંયા વિધાન વાક્ય જો આ વિધાન વાક્ય જે છે એ નકાર છે. જો આર નોટ, તો અહીંયા ક્વેશ્ચન ટેગ કેવું બનશે? હકાર બનશે. આર યુ, અહીંયા શું હતું? નોટ હતું. તો ક્વેશ્ચન ટેગ બનાવો ત્યારે નોટ કાઢી નાખવાનું. આર યુ. પછી બનાવીએ બીજું. સી ઇઝ નોટ સ્લીપિંગ. સી ઇઝ નોટ સ્લીપિંગ. તેણી ઊંઘતી નથી. આ નકાર વિધાન છે. વિધાન કેવું છે? નકાર છે. તો ક્વેશ્ચન ટેગ કેવું બનશે? બરાબર, હકાર. તો ઇઝ સી, અહીંયા સી હતું એ પાછળ જતું રહ્યું. જો ક્વેશ્ચન છે માટે ક્રિયાપદને આપણે આગળ લેવું પડે. બરાબર. અહીંયા જુઓ. તો અહીંયા નિયમ મેં તમને આપી દીધો. એ નિયમ યાદ રાખશું કે જ્યારે ક્વેશ્ચન ટેગ લખવાનો હોય ત્યારે આપણું ધ્યાન વિધાન ઉપર હોવું જોઈએ. નિયમ યાદ રાખશું કે જો વિધાન વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બને, અને જો વિધાન નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર બને. આ પહેલો નિયમ. બીજું આપણે યાદ રાખશું કે જ્યારે આપણે ક્વેશ્ચન ટેગ લખતા હોઈએ ત્યારે, ક્વેશ્ચન ટેગ જ્યારે આપણે લખતા હોય ત્યારે શું યાદ રાખવાનું છે? તો યાદ રાખવાનું કે ક્વેશ્ચન ટેગના બધા જ લેટર્સ એ સ્મોલ હોવા જોઈએ. કેપિટલ નહીં, સ્મોલ લેટર હોવા જોઈએ. આ પહેલું યાદ રાખશું. બધા સ્મોલ લેટર્સ, સિવાય કે આઈ આવે એ વાક્ય આપું તમને હું. બધા સ્મોલ લેટર એટલે કે નાની એબીસીડીમાં બીજી એબીસીડીમાં જ આપણે લખવાના છે. એક. બીજું, ક્વેશ્ચન ટેગ પહેલાં, આ ક્વેશ્ચન ટેગ છે આપણો, આ ક્વેશ્ચન ટેગ છે, એની પહેલાં વિધાન વાક્ય જે હોય ત્યાં અલ્પ વિરામ ફરજિયાત હોવું જોઈએ. એટલે ક્વેશ્ચન ટેગ પહેલાં વિધાનમાં અલ્પ વિરામ લખવું. શું લખશું અહીંયા? વિધાન આ ક્વેશ્ચન ટેગ પહેલાં અલ્પ વિરામ, તો પછી પાછળ તો કે પ્રશ્નાર્થ, અલ્પ વિરામ લખવું. અને ક્વેશ્ચન ટેગ પછી હંમેશા
પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું, આ બાબત અહીંયા યાદ રાખવાની છે. ક્વેશ્ચન ટેગ જ્યારે લખીએ ત્યારે જો ગ્રામર છે એટલે નાની નાની બાબતો બહુ ધ્યાનમાં રાખવી પડે. ટેક્સ્ટ બુક હોય એવું બધું હોય તો સમજાય કે ભાઈ કોઈ સ્પેલિંગ મિસ્ટેક કે ઉતાવળમાં થાય, પરંતુ ગ્રામરની અંદર આવી નાની નાની બાબતો જે હોય છે એ બાબતો ખાસ આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. અહીંયા તમારી જાણ ખાતર કહું, તમે કદાચ કલેક્ટર, કમિશનર કે ગમે તેવી પરીક્ષાઓ બહારની જાહેર પરીક્ષાઓ આપશો, તમે ગ્રેજ્યુએટ થયા પછી 12 ધોરણ પછી જે કોમ્પિટિટિવ એક્ઝામો બધી હોય છે, તો એ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ ક્વેશ્ચન ટેગનો 1 માર્ક હોય જ. 1 માર્ક આવે અને આવે જ. એટલે આ ક્વેશ્ચન ટેગ જેટલો અત્યારે તમે ધ્યાન આપો તો તમે 8મામાં શીખો છો, 9મામાં શીખશો, 10મામાં આવશે, 11, 12માં બધે આવતું જશે આ. તો ત્યારે એકને એક વસ્તુ તમારામાં વારંવાર પાકી થતી જાય. જે આપણે આઈપીએસની પરીક્ષા આપશો ત્યારે પણ ક્વેશ્ચન ટેગ અંદર હોય છે. એટલે આ મુદ્દાને સાવ સામાન્ય ના સમજતા. આ મુદ્દો જે છે એ છેક કોમ્પિટિટિવ એક્ઝામ સુધી આપણને બરાબર દ્રઢ થઈ જવો જોઈએ. આ ખાસ યાદ રાખશું. અને એની અંદર આવી નાની નાની બાબતો યાદ રાખો. ધારો કે તમે અહીંયા એ લખી નાખો, કેપિટલ એ, તો મારી દ્રષ્ટિએ વાક્ય ખોટું છે. અહીંયા તમે આઈ કેપિટલ લખી નાખ્યો તો મારી દ્રષ્ટિએ વાક્ય ખોટું છે. ઓલા તો ખોટું આપશે જ, પણ એના નિયમ વિરુદ્ધ છીએ કે કીધું કે બધા લેટર્સ જે છે સ્મોલ હોવા જોઈએ. એક યાદ રાખશું. પછી એક ત્રીજી બાબત યાદ રાખશું કે વિધાન વાક્યમાં કોઈ વ્યક્તિનું નામ આવે, વ્યક્તિવાચક નામ હોય તો ક્વેશ્ચન ટેગમાં તે નામના બદલે સર્વનામ વાપરવું. એક ઉદાહરણ હમણાં તમને આપી દો, એનું યાદ રાખશો. અહીંયા કે ધારો કે કોઈ વિધાન વાક્ય છે, એ વિધાન વાક્યમાં કોઈ વ્યક્તિનું નામ વપરાણું છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લખીએ. અહીંયા ઉપર જ ઉદાહરણ લખું છું તમને ઝડપથી યાદ રહી જાય એટલા માટે, કેમ કે નીચે પાછું વળી દેખાશે નહીં તમને. એટલે અહીંયા ઉપર લખું છું અને મુદ્દાને બરાબર હાઇલાઇટ કરીએ. આપણે કીધું છે આપણે કે વિધાનમાં કોઈ વિધાન વાક્યમાં વ્યક્તિનું નામ લખેલું હોય. દાખલા તરીકે આપણે લખીએ કૌશિક ઇઝ નોટ બેડ બોય. કૌશિક જે છે એ ખરાબ છોકરો નથી એવું આપણે કહીએ. કૌશિક ઇઝ નોટ બેડ બોય. અહીંયા ઓલો નિયમ તો યાદ રાખશું જ. કયો નિયમ યાદ રાખશું? કે વિધાન વાક્ય કેવું છે, હકાર છે કે નકાર? તો અહીંયા નકાર છે, તો ક્વેશ્ચન ટેગ કેવો બનશે? બરાબર છે, હકાર બનશે. બરાબર. પછી આપણે કીધું કે વિધાન વાક્ય જ્યારે લખો ક્વેશ્ચન ટેગ ત્યારે અલ્પવિરામ કરી નાખવું. ઓલરેડી મેં કરેલું જ છે. હવે આગળ વિધાન વાક્યમાં કોઈ વ્યક્તિનું નામ હોય તો અહીંયા કૌશિક જે લખેલું છે એ વ્યક્તિવાચક નામ કહેવાય. બરાબર છે. તો આ મેલ કે ફિમેલ? બરાબર છે. તો આના માટે તમે હી વાપરશો, મેલ છે માટે. હવે અહીંયા ખાસ યાદ રાખવાનું કે ક્વેશ્ચન ટેગ જ્યારે આપણે અહીંયા લખીએ ત્યારે આ સ્મોલ થઈ જશે. અહીંયા ઇજ છે, આ હકાર છે, આ નકાર છે, તો ક્વેશ્ચન ટેગ હકાર બનશે. ઇજ હી, અહીંયા ઇજ કૌશિક ના આવે, ખાસ યાદ રાખજો. વ્યક્તિનું નામ વપરાયેલું છે માટે અહીંયા આ તો મેં એક વ્યક્તિ વાપરું. હવે આપણે લખીએ બીજું ઉદાહરણ. રાજ એન્ડ વિરાજ આર નોટ ફ્રેન્ડ્સ. રાજ અને વિરાજ મિત્રો નથી. આપણે નિયમ એક પાકું કરવા માટે આવું એડ ક્વેશ્ચન ટેગ તમને કીધું, ક્વેશ્ચન ટેગ ઉમેરો. તો જો આ પૂર્ણ વિરામ છે, તો નિયમ પ્રમાણે તમારે આનું પહેલાં અલ્પવિરામ કરી નાખવાનું, અહીં ખાલી જગ્યા કરી નાખશું, છેલ્લે પ્રશ્ન ચિહ્ન કરી નાખીએ. એટલે આટલું થઈ ગયું. પછી રાજ એન્ડ વિરાજ એ બે જે છે, જો તો બે નામ નહીં આવે, પણ આ બહુવચન છે, એકથી વધારે વ્યક્તિ હોય તો એનું સર્વનામ જે છે ધે. બરાબર. તો એ બંને માટે શું વપરાશે? ધે. રાજ અને વિરાજ માટે આ નિયમ છે ને. વિધાન વાક્યમાં વ્યક્તિવાચક નામ હોય તો એને બદલે, બરાબર, વ્યક્તિવાચક નામ હોય તો તેને બદલે ક્વેશ્ચન ટેગમાં
શું એનું સર્વનામ? તો રાજ અને વિરાજ બહુવચન છે, માટે એનું સર્વનામ શું થાય? ધે. તો અહીંયા નકાર છે તો શું લખશું? અહીંયા ક્વેશ્ચન એક હકાર, સ્મોલ આર ધેય. તો આ ધેય ક્યાંથી આવ્યો? ખ્યાલ આવી ગયો? આ હી ક્યાંથી આવ્યું? ખ્યાલ આવી ગયો? તો આ રીતે આ ત્રણે નિયમો જે છે એ ક્વેશ્ચન ટેગ માટે ખૂબ જ અગત્યના છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે ક્વેશ્ચન ટેગ જે છે એ ક્વેશ્ચન ટેગના નિયમોથી આપણે કઈ રીતે વાકેફ થઈએ છીએ એ બાબત મેં તમને અહીંયા ચર્ચામાં આપી છે. હવે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, પછી આગળ વધીને આપણે જઈએ છીએ કે પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, એ બધા જ કાળની અંદર ક્વેશ્ચન ટેગ કઈ રીતે વપરાય છે. એકદમ સિમ્પલ છે અને સહેલું છે. અહીંયા એક વસ્તુ મને યાદ આવી છે, એ મેં અહીંયા તો કહી દીધું છે તમને કે સ્મોલ આવે છે ત્યારે એના જ્યારે નકારરૂપ આવે છે ત્યારે એનું હંમેશા શોર્ટ ફોર્મ લખવામાં આવે છે. શોર્ટ ફોર્મ એટલે ઇઝ આવતું હોય તો ઇઝન્ટ, બરાબર છે. ઇઝ નોટ લખવામાં આવતું નથી. હકારમાં કેવું જમાનું આર ધેય પ્લેઇંગ ક્રિકેટ, તો જો આર ધેય જે છે તો આર નોટ ધેય ન લખાય, પણ આરન્ટ ધેય એમ લખાય છે. અહીંયા હંમેશા નકારરૂપ હોય એનું શોર્ટ ફોર્મ લખવામાં આવે છે. એ સેજ આની અંદર યાદ કરજો, મારું ધ્યાન અત્યારે આવ્યું એટલે હું તમને કહું છું. અહીંયા હંમેશા શોર્ટ ફોર્મ જ લખવામાં આવે છે, નકારનું શોર્ટ ફોર્મ લખવામાં આવે છે. આ બધા આપણને યાદ રહે એવા માટેના નિયમો છે, જેથી કરીને ક્યાંય મિસ્ટેક આપણી ન થાય, બરાબર છે. તો હવે જુદા જુદા કાર્ડની અંદર બસ આની જેમ જ છે. આ મેં તમે આખું બેકગ્રાઉન્ડ બાંધી દીધું. આમાં તમારે ધ્યાનમાં રાખી અને જુદા જુદા કાર્ડ જે છે એને આપણે આગળ વધારવાના એની અંદર એ જોઈ લઈએ. અહીંયા ટુ બીના રૂપની અંદર ક્વેશ્ચન ટેગ કઈ રીતે બને છે નિયમ સાથે આપણે ધ્યાન રાખશું, હમણાં જ આવડી જશે. આ જ છે નિયમો, આ જ છે. આ નિયમોને ધ્યાનમાં રાખી અને આપણે વાક્યો બનાવવાના છે. હવે એક્સરસાઇઝની અંદર તમારે સ્વાધ્યાય પોથીમાં 8મા ધોરણને ધ્યાનમાં રાખીને માત્ર ખાલી જગ્યા પૂછાય છે, ક્વેશ્ચન ટેગ બનાવવાનું ક્યાંય પૂછતા નથી. તો ખાલી જગ્યા અંદર આપેલી છે ઘણી બધી, સ્વાધ્યાય પોથીની અંદર ઘણી બધી ખાલી જગ્યાઓ આપેલી છે ક્વેશ્ચન ટેગની. છેલ્લું ટોપિક આપણું જે છે એ ટોપિકની અંદર છે. તમને ચોથા ટોપિકની વાત કરું તો ચોથા ટોપિકની અંદર આ ક્વેશ્ચન ટેગની ચર્ચા છે. પેલો પાઠ જે છે એમાં જુદા જુદું સાયન્સ એક્ઝિબિશન આવે છે, જો ખબર હોય તો તમને. તો સાયન્સ એક્ઝિબિશનની અંદર જે વાક્યો બનેલા છે એ બધા ક્વેશ્ચન ટેગના વાક્યો છે અંદર એ પાઠમાં. તો એ પાઠને ધ્યાનમાં રાખી અને સ્વાધ્યાય પોથીમાં આપણી પાસે ક્વેશ્ચન ટેગ આપેલું છે, બરાબર. હવે સાદા વર્તમાન કાળમાં પેલા ટુ બીના રૂપો જે છે એના શોર્ટ ફોર્મ કયા કયા છે એની આપણે ચર્ચા સેજ કરી લઈએ. પછી ડુ અને ડઝ હોય ત્યારે આપણે શું કરવાનું, બરાબર. વોઝ વેર હોય ત્યારે શું કરવાનું એ હમણાં જ હું તમને ચર્ચા એની કરી આપું છું. અહીંયા આપણે યાદ રાખીએ. અહીંયા ક્વેશ્ચન ટેગ માટે આપણે થોડુંક લખી નાખીએ, ક્વેશ્ચન ટેગ અને અહીંયા વિધાન. તમારે માત્ર આટલું થોડુંક યાદ રાખતું જવાનું છે. પહેલાં સૌ પ્રથમ હકાર નકાર જે છે પહેલાં હકાર આપી દઉં, પછી નકાર કઈ રીતે બને છે એ બતાવી દઉં. હવે એના જુદા જુદા શોર્ટ ફોર્મ પહેલાં યાદ રાખી દઈએ. ઇઝ નોટ તો એને ઇઝન્ટ કહેવાય. પછી આર નોટ આપેલું હોય તો એને આરન્ટ કહેવાય. ખાસ યાદ રાખજો, આ બધા મારા કરતાં તમને વધારે તૈયાર છો તમે, એટલે આ બધું ગોખી નાખ્યું હોય તમે, બરાબર છે. પછી વોઝ નોટ આપેલું હોય તો વોઝન્ટ. અહીંયા મેં હમણાં જ કીધું કે મારા કરતાં તમે વધારે તૈયાર છો. એનું કારણ એટલા માટે છે કે અમારે જ્યારે મુદ્દો ભણાવવાનો હોય ત્યારે હોય, તમારે આખું વર્ષ એકને એક વસ્તુ છે. આ શોર્ટ ફોર્મ તો વારંવાર તમારી સામે આવતા જ હોય, બરાબર, એટલે તમને આવડતું જ હોય, બરાબર. પછી વેર નોટ લખ્યું હોય, વેર નોટ તો વેરન્ટ. જો એના શોર્ટ, આ હંમેશા ક્વેશ્ચન ટેગમાં શોર્ટ ફોર્મ જ વપરાય છે. હવે જોજો અહીંયા એમ નોટ આપેલું હોય, ખાસ યાદ રાખજો, આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો છે. એમ નોટ આપેલું હોય તો એનું અંગ્રેજીમાં ટૂંકું રૂપ ક્વેશ્ચન ટેગ માટે નથી, એટલે એનું હંમેશા આરન્ટ થઈ છે, આરન્ટ. તો એમની સાથે આઈ આવે, આઈ એમ નોટ તો આરન્ટ આઈ એમ કહેવાય હંમેશા. પછી આવું જ તમારે ડુ નોટ હોય તો શું કરશો તમે, બરાબર છે, ડોન્ટ, વેરી ગુડ. પછી ડઝ નોટ હોય તો ડઝન્ટ.
હવે પાછું અહીંયા યાદ રાખશું, પાછું જો અહીંયા બમ્પ છે એક નાનો એવો સરસ મજાનો કે જે આપણને ગોટાળે ચડાવી દઈએ. અહીંયા વિલ નોટ આપેલું હોય, વિલ નોટ, તો વિલ નોટનું ટૂંકું રૂપ શું બનશે? યાદ રાખજો, વોન્ટ બનશે, WONT. આ ખાસ યાદ રાખજો. મેં બંને જગ્યાએ જ્યાં ત્યાં આપણે ભૂલો કરીએ છીએ, ભૂલો તમને વોન્ટમાં યાદ રાખો WONT છે, બરાબર. એક વોન્ટ તમને ખબર છે, આ વોન્ટ છે, આ વોન્ટ એટલે ઈચ્છવું, બરાબર, જરૂરિયાત હોવી. અહીંયા WANT છે, આને પણ વોન્ટ કહેવાય. જ્યારે આ વોન્ટ જે આપેલું છે એ વિલ નોટનું ટૂંકું રૂપ છે. ગઈ જીપીએસસીમાં આ જ વસ્તુ પૂછાણી હતી કે વિલ નોટનું ટૂંકું રૂપ, અને એક આ 2 ક્વેશ્ચન ટેગ હતા, એમાં વોન્ટ જે છે એમાં વોન્ટ આ રીતે હતું. તમારે MCQની અંદર WONT એ યાદ રાખવું, વિલ નોટનું, બરાબર છે. એવી રીતે આપણે જુદા જુદા જે છે હેવ આપણે જોઈએ, હેવ નોટ, તો હેવન્ટ, હેઝ નોટ હોય તો શું બનશે? હેઝન્ટ. આ બધાના ટૂંકા રૂપ છે. પછી હેડ નોટ આપણે લખીએ, હેડ નોટ તો હેડન્ટ. ક્વેશ્ચન ટેગમાં હંમેશા નકારની અંદર આ શોર્ટ ફોર્મ લખવામાં આવે છે. આ એક યાદ રાખશો અહીંયા, બરાબર છે. તો અહીંયા વિધાન વાક્યમાં ઇઝ નોટ આપેલું હોય તો અહીંયા ઇઝન્ટ થાય. દાખલા તરીકે આપણે લખીએ, She is good girl. તો અહીંયા જો આ ઇઝ આપેલું છે, તો આનું ક્વેશ્ચન ટેગ ઇઝ નોટ નથી લખવાનું, પણ અહીંયા લખવાનું છે ઇઝન્ટ, ઇઝન્ટ સી, ઇઝ નોટનું ટૂંકું રૂપ. મારું કહેવાનો અર્થ એમ થાય છે, બરાબર. અહીંયા ઇઝ નોટ નહીં, ઓલું નિયમ તો છે, જો હકાર તો ક્વેશ્ચન ટેગ નકાર બને, આ તો છે જ, બરાબર છે. તો આ જે આપણને આપેલું છે એ જુદા જુદા પ્રકારના શોર્ટ ફોર્મ આપેલા છે. આ શોર્ટ ફોર્મને ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધીએ છીએ. અહીંયા હજી એક તમને ભૂતકાળનું રૂપ આપી દઉં છું. ડીડ નોટનું ટૂંકું રૂપ થશે ડીડન્ટ. અહીંયા જુદા જુદા પ્રકારના ટુ બીના રૂપની અંદર ક્વેશ્ચન ટેગના શોર્ટ ફોર્મ કઈ રીતે લખવામાં આવે છે એની આપણે ચર્ચા કરી છે. હવે અહીંયા આપણે જે જુદા જુદા પ્રકારના વાક્યો હોય એ વાક્યની અંદર આ નિયમો કઈ રીતે લખાય છે અને એ જે છે એ વાક્ય કઈ રીતે વધારે ભૂલ વગરનું બને એવી ચર્ચા જે છે એ આપણે પછીના લેક્ચરમાં રાખીશું તો કેવું રહેશે, બરાબર છે. એટલે હવે પછીનું જે વાક્ય રચના જે છે એમાં વધારે ડીપની અંદર ક્વેશ્ચન ટેગ સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળમાં કઈ રીતે થાય છે એ પછીના લેક્ચરની અંદર આપણે શીખીશું. ત્યાં સુધી રજા આપશો. જય સ્વામિનારાયણ.